विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला कोणे कोणे दिठेला हरि ओम विठ्ठला कोणे दिठेला हरि ओम विठ्ठला हे कोणे कोणे दिठेला हरि ओम विठ्ठला कोणे कोणे दिठेला हरि ओम विठ्ठला मेवाड मायावेला हरि ओम विठ्ठला मेवाड मायावेला हरि ओम विठ्ठला जूनागढ़ मायावेला हरि ओम विठ्ठला जूनागढ़ मायावेला हरि ओम विठ्ठला पोरबंदर मायावेला हरि ओम विठ्ठला पोरबंदर मायावेला हरि ओम पोरबंदर मायावेला हरि ओम विठ्ठला पोरबंदर मायावेला हरि ओम भक्त दसयाए दिठेला हरि ओम विठ्ठला दसयाए दिठेला हरि ओम विठ्ठला सुदामाए दिठेला हरि ओम विठ्ठला सुदामाए दिठेला हरि ओम विठ्ठला मीराबाई दिठेला हरि ओम विठ्ठला मीराबाई दिठेला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला योगी चौक मायावेला हरि ओम विठ्ठला योगी चौक आवेला हरि ओम विठ्ठला योगी चौक मायावेला हरि ओम विठ्ठला योगी चौक आवेला हरि ओम विठ्ठला भक्तजनों ये दिठेला 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 हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला 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 हरि ओम 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 विठ्ठला कृष्ण कन्हैया लाल की जय। શ્રી મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી મારુતિ ધૂન મંડળ દ્વારા આયોજિત આજના આ પ્રથમ દિવસના બીજા સત્રના શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાના આયોજનની અંદર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। પ્રથમ સત્રની અંદર પૂજ્ય વક્તા શ્રી જિજ્ઞેશ દાદાએ આપને સૌ કોઈને આ મારુતિ ધૂન મંડળના યુવાનોના બળ, યુવાનોની તાકાત અને યુવાનોના આયોજનની વાત કરી અને આ જ આયોજનની અંદર આપણે મારુતિ ધૂન મંડળના 3 સંકલ્પોની વાત કરી। આજના આ પ્રથમ દિવસના બીજા સત્રની શરૂઆત આપણે કરીએ એ પહેલાં એક નાનકડી એમથી વાત કરી અને ફરીવાર આ સત્રની શરૂઆત આપણે કરવી છે। આજ અધિક માસ એટલે કે જેને આપણે પુરુષોત્તમ મહિનો કહીએ છીએ એમની શરૂઆત થઈ રહી છે, પણ દાદા પુરુષોત્તમ મહિના પહેલાના 21 દિવસથી આ ગંગા સ્વરૂપ બહેનો પોતાના પતિના મોક્ષ માટે ઉપવાસ કરે છે અને આવનારા આખા મંથની અંદર જ્યારે તમામ સ્ત્રીઓ આ પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરતા હોય ત્યારે આ ગંગા સ્વરૂપ બહેનોએ પોતાના પતિના મોક્ષ માટે અગાઉના 21 દિવસ પણ ઉપવાસ કર્યા છે, ત્યારે એમને જોરદાર તાળીઓથી એકવાર વધાવી લેવા જોઈએ।
કેમ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપણી હિન્દુ સંસ્કૃતિ છે અને આ ચારેય સંસ્કૃતિનું પાલન આપણે સૌ કોઈ આ ભાગવત સપ્તાહની અંદર, ભાગવત જ્ઞાન યજ્ઞની અંદર શીખતા હોઈએ છીએ. અને આવા જ જ્ઞાન યજ્ઞની વાત, આવા જ જ્ઞાન યજ્ઞને સાંભળવા માટે આપણે આમંત્રણને માન આપી આપણી વચ્ચે સંત શ્રી સુરેશાનંદજી મહારાજ ભક્તિધામ મંદિરથી પધાર્યા છે. એમને પણ જોરદાર તાળીઓના નાદથી આપણે વધાવી લઈએ. પ્રથમ સત્રના દ્વિતીય સત્રની શરૂઆત કરતા પૂજ્ય દાદાના ચરણોમાં વંદન કરી વિનંતી સાથે અરજી કરીશ કે આ બીજા સત્રની શરૂઆત કરશે. વિનંતી સાથે અરજી પૂજ્ય જિજ્ઞેશ દાદા. રાધે રાધે. સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે તમ શરણં પ્રપદ્યે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ. નિર્વિઘ્નં કુરુ મે દેવ. સર્વકાર્યેષુ સર્વદા. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ. દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. કૃષ્ણં વંદે જગદ્ગુરુ. બોલીએ શ્રી ભાગવત ભગવાન ભજો મુકુંદ માધવ મોરારી. ભજો મુકુંદ માધવ મોરારી. ભજો મુકુંદ
ભજો ભાવે ભવેશ્વર ભંડારી ભજો ભાવે ભવેશ્વર ભંડારી ભજો ભાવે ભવેશ્વર ભંડારી 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 ભંડારે ભંડારી ભજો ભંડારી ભંડારી ભજો ભંડારી ભજો ભાવે ભવેશ્વર ભંડારી ભજો ભાવે ભવેશ્વર ભંડારી હે ભજો ભાવે ભવેશ્વર ભંડારી ભજો ભાવે ગાઈએ ભવેશ્વર ભંડારી હે ભજો મુકુંદ માધવ મોરારી ભજો મુકુંદ માધવ મોરારી હે ભજો મીરામ માધવ ગીરધારી ભાઈ મીરા માધવ ગીરધારી હે ભજો મુકુંદ માધવ મોરારી ભજો મુકુંદ માધવ મોરારી હે ભાઈ મીરામ માધવ ગીરધારી ભાઈ મીરા માધવ ગીરધારી હે ભજો મોરારી ભજો મોરારી હે ભજો ગીરધારી ભજો ગીરધારી હે ભજો ભંડારી ભજો મુકુંદ માધવ મોરારી હે ભજો મુકુંદ માધવ મોરારી બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય બાલકૃષ્ણ ભગવાન કી જય ગોવર્ધનનાથ કી જય गिरिराज धरण કી જય प्रेम से बोलो नमः पार्वती पतये હર હર મહાદેવ હર. આજના દિવસના દ્વિતીય સત્રનો પ્રારંભ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.
આવો. પ્રથમ દિવસના દ્વિતીય સત્રમાં થોડી ભગવત ચર્ચાઓ કરીએ. પ્રથમ સત્રને વિરામ કર્યો એ સમયે થોડી ભગવત ચર્ચાઓ કર્યા બાદ સત્રને વિરામ આપ્યો હતો. આજના સત્રનો દ્વિતીય સત્રનો પ્રારંભ કરવું, પણ આપ સૌને એક પ્રાર્થના કરી ફરી પાછું બની શકે તો આપ કથાના મંડપની અંદર આવીને મૌન ધારણ કરો, એ પ્રાર્થના છે આપ સૌને મારી. કારણ કે આજે આ કથા કરતા મને લાગે કે તમે લોકો મેળામાં આવી ગયા હોય. આ બાજુ બહેનોને મારો અવાજ આવે છે ને? આ મંડપની બહાર બેઠા એને નથી આવતો? ભાઈ આ બાજુ બહાર કે છે, મંડપની બહાર અવાજ નથી આવતો, એટલે સામું કંઈક કરજો. હા, આ લોકોનો અવાજ નથી આવતો, નથી સંભળાતું હું બોલું એ કઈ? ઓ આમ જો બધા ના પડે, જો બધા ના પડે, જો નથી, જો ને નીચે જો, ઓલા જોવે ત્યાંથી, અરે આમ આમ જો, એકવાર આને ના પડો એટલે ખબર પડે ને. એ પડદો ઊંચો કરી બહાર સંભળાય છે બેનો તમને? આ બાજુ નથી સંભળાતું પાછળ? આ ભાઈઓને આઉટપુટ આપી દે ફૂલ. આ લોકોને સંભળાયું કંઈક કરજે. હવે આપણે એવું તો થોડું કહેવાય એને કઈ વેલા તે પેલાના ધોરણે, બીજું હું કઈ વાંધો નહીં. જ્યાં સુધી જગ્યા છે તમારી પાસે ત્યાં સુધી બેસાડો, બરાબર છે? આ બાજુ આ ગ્રાઉન્ડ પડ્યું શું છે? એવું લાગે તો થોડાક જેન્ટ્સ ને આ બાજુ બેહવાનું ચાલુ કરાવો. સમજાય છે મારું કહેવાનું? થોડીક વ્યવસ્થાના ભાગરૂપે ભાઈઓને કહેશું, સમજી જશે. આ લોકો બધા સ્વયંસેવકો છે તમારા, હો ને? એ કથા સાંભળવાથી આવ્યા, તમારી વ્યવસ્થાને સંભાળવા માટે આવ્યા છે. કથા તો એને બધા સાંભળી જ છે મારી લક્ષ્મમાં, કથા તો સાંભળી જ છે. એ ખાલી એક ધૂન સાંભળવા દેવા છે ને કથા જ્યારે કઈ લેવા દેવા નથી. એને તમે ખાલી કહો કે આ વ્યવસ્થા કરવાની, તમને વ્યવસ્થા કરવા લાગશે. લાગશો ને વ્યવસ્થા કરવા? હા ભલામણ. આ થોડો આપણો ડાયરો છે ભલામણ. આ તો ધર્મની કથા છે. એટલે આ બાજુ પાછળ જે ભાઈઓ બેઠા છે ને, એવું બની શકે તો આ સાઈડમાં આવજો, એટલે પછી બહેનોને ત્યાં હવે, કારણ કે આ બાજુ પૂરી થઈ ગઈ જગ્યા. પહેલા દિવસે આ તમે આ બધું લઈને આવ્યા છો, તો હજી તો નંદ ઉત્સવમાં શું થાય અમારું? બીજી એક વાત કહું તમને, એવું લાગે ને તો આ બાજુના જે સોફા છે ને એને હટાવી દો, એટલે ત્યાં વધારે બેજા છે બધા. આ બાજુના સોફા પડ્યા ને હટાવી દે. અને અહીંયા હરિના દરબારમાં તો બધા હરખા ભાઈ.
અને બધા એકબીજાના ગોઠણને આમ આમ અર્થિંગ આપીને બેસજો. એટલે શું છે, મારે છેક છેકાણે છેડા દેવા જવું નહીં. એક જગ્યાએ અર્થિંગ આપું એટલે બધાને લાગી જાય. હા બસ જો એમ કેટલી જગ્યા થાય એમ છે. બધા આમ જરાક જરાક 25-25 ગ્રામ બેહો ને રેડી થઈ જાય. આ તો કહેવું ગમે સાહેબ, ધર્મ માટે જો શ્રુતમાં કોઈ જગ્યાએ કામ કરવું હોય ને તો યોગી ચોકમાં કરાય. આ ફેમસ થઈ ગયું છે. કથા તો કે યોગી ચોકમાં, કારણ કે યોગી ચોક તો આ કથા માટેનો એક હબ બની ગયો છે, મોટો મોલ છે આ તો. હા જો કેટલી જગ્યા છે બેનો, બધા જરાક આમ આમ. હા એમ પછી હું કથા ચાલુ કરું. બહુ બધી જગ્યા છે, એ તો 5000 બેનો હમા એટલી જગ્યા છે. મેં તમને પહેલા કીધું આ લોકો તમારી વ્યવસ્થા માટે આવ્યા, તમે ખાલી એને હાકલ કરો. હા બધું પૂરું થઈ ગયું, બારે પૂરું થઈ ગયું. ત્યાં એલઈડી મૂક્યા બારે. જગ્યા જોઈ ને ક્યાં. જલ્દી બેસ જાવ, મારે તમને કથા કરવી છે આજે. એક આપણી કહેવત છે ખબર તમને, બીક હોય ને ભૂત થાય. આમને બીક હતી જ કે આ જગ્યા ઘટે નહીં તો સારું, થયું ભૂત ખરેખરું. આ પહેલેથી આવું હતું. સાઉન્ડ વાળા ભાઈ ને કાલે જરાક આ સાઈડમાં થોડુંક વધારે દેજો, બે સાઈડ નથી સંભળાતું. કાલથી સંભળાશે. તમે આજે મૂંગા બેરાની ફિલ્મમાં બેહો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ચાલો આપણે એક પદ ગાઈએ, એક પંક્તિ ગવરાવું, પછી આપણે કથા કરીએ. ગાવી છે ને? હા, એ તમારા બધા માટે હો ને, તમને બધા માટે આજે ગિફ્ટ. આ પુરુષોત્તમ માસ પ્રારંભ થયો ને એટલે બહેનોને મારા તરફથી ગિફ્ટ આ ધૂનની. હા, સાંભળ્યા પહેલા તાળીઓ વગાડશો તો સાંભળ્યા પછી શું કરશો? હવે સાંભળો પંક્તિ. આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં, કથામાં આવીને તમે વાતો કરશો નહીં. આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં, કથામાં આવીને તમે વાતો કરશો નહીં. આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં, કથામાં આવીને તમે વાતો કરશો નહીં. આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં, કથામાં આવીને તમે વાતો કરશો નહીં. હવે જે બેસી ગયા છે ને બેનો, સ્વયંસેવક બહેનોને જે બેસી ગયા છે એને બેસવા દો. હવે જે બહારથી આવે ને એને જ્યાં ખાલી જગ્યા પડી છે ત્યાં બેસવાનું ચાલુ કરો, એટલે નહીં તો તમારે ડબલ થશે. આને પેલા ઊભા કરીને અહીંયા બેહાડશો, વળી પાછા ઓલાને ત્યાં બેહાડશો. આ તો હાથે કરીને પગ માથે કુવાડો માર્યો. મારી 5 મિનિટ તમે બગાડી આમને. શ્રીમદ ભાગવતનું મહાત્મય આજે પ્રથમ દિવસ.
આપણી કહેવત પ્રમાણે આજ પહેલો દિવસ હોય એટલે શું કહીએ આપણે તળપદી ભાષામાં આપણે કહીએ કે આજ તો ગોર બાપા હજી માયતમ વાંચશે. આજે માયતમ વાંચશે. માયતમનો સાચો અર્થ છે મહાત્મય. મહાત્મય એટલે આ ગ્રંથની શું આ મહાત્મય, એવું તો શું મહાત્મય છે કે જેને લઈ અને માણસો આટલો ગ્રંથને સાંભળવા માટે આતુર બને છે. શા માટે આવે છે? આ ગ્રંથને સાંભળવાનો ફાયદો શું? ગ્રંથને સાંભળવાથી આપણને મળે શું? અને પહેલી વહેલી વાત, આ કળિયુગની અંદર જો આપણને કઈ ન મળે તો આપણે કોઈને કઈ ન આપીએ. બસ આ બહુ સત્ય હકીકત છે. આપણને કંઈક મળવું જોઈએ, ભલે એના બદલામાં કશું પણ મળવું જોઈએ. આપણને જો કઈ ન મળે તો આપણે કઈ કરીએ નહીં. હવે જો એક નાનામાં નાની એકાદ કલાકની સત્યનારાયણ ભગવાનની કથા ન કરીએ આપણે કારણ વગરની, તો 7 દિવસની કથામાં આપણે શું કામ આવીએ? સાયલેન્ટ જો. એક 1.5 કલાકની 1 કલાકની સત્યનારાયણની કથા આપણે કારણ વગર ન સાંભળીએ, ન કરીએ આપણી ઘરે કથા. જો એકાદ કલાકની કથા આપણે કારણ વગર આપણને કંઈ મળતું ન હોય તો ન કરતા હોઈએ, તો આ તો 7 દિવસનો મોટો બધો દાખલો કર્યો છે. આ શું કામ કરીએ મફતમાં? કારણ કે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી હોય તો એમાં ખબર હોય. પહેલા જ અધ્યાયની અંદર દેવર્ષિ નારદે ભગવાન નારાયણને પૂછ્યું, પ્રભુ, આ જીવાત્માના દુઃખ અને દરિદ્રો દૂર થાય, જીવાત્મા સુખી બને, એના માટે શું કરવું જોઈએ? ભગવાન કહે છે એના માટે સત્યનારાયણની કથા કરો, સત્યનારાયણનું વ્રત કરો. આ ધરતીમાં કળિયુગમાં ભગવાન વ્રત સ્વરૂપે સદા રહેશે. વ્રત કરો. નારદે પ્રશ્ન કર્યો. પેલો અધ્યાય સાંભળ્યો હોય તો ખબર હોય, બાકી તો આપણે એમ જ કહીએ હમણાં તો અત્યારમાં શું છે. આપણને ગરધણીએ 8:30 નો ટાઈમ આપ્યો ને તો આપણે 9 વાગે જઈએ. શું કામ? એને 2 અધ્યાય પૂરા થઈ જાય ને તો શું છે, પછી વધારે બેહવું નહીં. એમાં ક્યારેક તો મારે એવો અનુભવ થયો છે, ક્યારેક વળી મારે જવા મોડું થયું હોય ને તો હું 8:30 વાગે હજી પૂજા કરાવતો હોય. જો એમાં 2-5 બહેનો વહેલા આવી ગયા હોય ને, એ આમ અંદર પ્રવેશ કરે ને જો પૂજા કરાવતા જોઈ જાય ને તો એટલો નિશાસો નાખે કે જાણે એની જિંદગી લૂંટાઈ ગઈ. ઓહો, હજી તો પૂજા હાલે છે. આટલો મોટો અંદરથી નિશાસો નાખે. ક્યારેક પૂજા પણ સાંભળો. પેલો અધ્યાય સાંભળ્યો હોય તો દેવર્ષિ નારદે પ્રશ્ન કર્યો છે અને કહ્યું, કિમ ફલમ કિમ વિધાનમ ચ કૃતમ કેનેવ તદ્વ્રતમ. હે મહારાજ, હે નારાયણ, હે પ્રભુ, મને ઈ બતાવો, કિમ ફલમ કિમ વિધાનમ ચ કૃતમ કૈનેવ તદ્વ્રતમ. આ વ્રત વિધિ વિધાન કરવાથી શું ફળ મળે? કિમ ફલમ કિમ વિધાનમ ચ, શું ફળ મળે? કારણ આવનારો સમય કલી છે અને કલિકાલમાં જો કશું નહીં મળતું હોય તો આ કળયુગનો માણસ તમારી પૂજા નહીં કરે. કિમ ફલમ કિમ વિધાનમ ચ કૃતમ કૈનેવ તદ્વ્રતમ. શું મળે? અને એ સમયે ભગવાન નારાયણ કહે છે, નારદ, જે મારી આ સત્યનારાયણ ભગવાનની કથા કરશે એમાં સ્ત્રીઓને સૌભાગ્ય મળશે, સંતતિ મળશે અને પુરુષોને વિજય મળશે. આ તમામ વસ્તુ મળતી રહેશે. એક 2 કલાકની 1.5 કલાકની સત્યનારાયણની કથા માટે જો માણસે પ્રશ્ન કર્યો હોય કે શું ફળ મળે, તો આનું ફળ શું? તો ભાગવતનું મહાત્મય પ્રારંભ કરતા ભગવાન
નારાયણ કૃષ્ણ વંદન કર્યા અને ભગવાન બાદરાયણ બોલ્યા છે. ભગવાન ભાગવતનું મહાત્મય પદ્મ પુરાણમાં લખાયું છે. શું કામે? આ તો ગ્રંથ છે અને ગ્રંથ પોતાના વખાણ પોતાની જાતે ન કરી શકે. એના વખાણ બીજો કોઈ માણસ કરે તો કદાચ એ ગ્રંથની, એ માણસની કિંમત થાય. હવે મારુતિ ધૂનમંડળના સભ્યો જેમ કે અમે બહુ સારું આયોજન કરીએ, બહુ આયોજન કરીએ, કેટલો પ્રભાવ પડે. પણ એને આયોજન કર્યું છે, એના મોઢામાંથી એક પણ શબ્દ ન નીકળે. પણ જ્યારે તમે આ કથા મંડપની અંદર આવો અને ફરી પાછા અહીંથી બહાર જાઓ ત્યારે તમે જે શબ્દો બોલો ને એનો પ્રભાવ બહુ 100 ગણો હોય સાહેબ. જેને આયોજન કરતા છે એ બોલે અને આવનારો માણસ છે એ બોલે, એમાં બેમાં બહુ તફાવત છે, બહુ તફાવત છે. તો શ્રીમદ ભાગવતનું મહાત્મય પદ્મ પુરાણે ગાયું છે. અને પદ્મ પુરાણની અંદર મહાત્મય લખતા ભગવાન મહાત્મય ભાગવતના મહાત્મયનો પ્રથમ શ્લોક ભગવાન કૃષ્ણને વંદન કરતા બોલ્યા છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાધિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, જેમાંથી સત ચિત્ત અને આનંદની આપણને અનુભૂતિ થાય, જેમાંથી આનંદ મળે છે, અને આનંદનું મૂળ રૂપ એ તો કૃષ્ણ છે. આપણને પરમ આનંદ ક્યાંથી મળે? પરમાનંદના ચરણારવિંદમાંથી પરમ આનંદની અનુભૂતિ થાય છે. પરમાનંદના ચરણારવિંદમાંથી પરમ આનંદ મળે છે. એટલે કહ્યું સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાધિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. સતચિત અને આનંદનું મૂળ રૂપ. એટલું જ નહીં, આ જગતનું જે હિત કરે, વિશ્વોત્પત્યાદિ હેતવે, ભાગવતનો પ્રથમ શ્લોક મહાત્મય, જે આ જગતનું હિત કરે છે. અરે હિત કરવામાં શું કરે છે? તો ભગવાને લખ્યું તાપત્રય વિનાશાય. આ જગતના જેટલા પણ જીવાત્મા છે એ જીવાત્માના તાપ અને સંતાપને હરે છે. તાપ અને સંતાપને હરનાર માણસ છે. તાપત્રય વિનાશાય કોણ છે? તો એના માટે કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અહીંયા વયમ નુમઃનો એક શબ્દનો ઉપયોગ કર્યો છે. નમઃ નહીં, વયમ નુમઃ. શું કામ? કોણ વંદન કરે છે? વક્તા ના, તો શ્રોતા ના, તો આ જગતનો તમામ જીવાત્મા વંદન કરે. એટલે લખ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. જે તાપ અને સંતાપને હરે છે એને આ જગતનો તમામ જીવાત્મા ભગવાન કૃષ્ણ વંદન કરે છે. ભગવાનના ચરણારવિંદમાં વંદન કર્યા છે, ઈશ્વરને વંદન કર્યા છે, ભગવાનને વંદન કર્યા. પણ પ્રથમ પંક્તિમાં લખ્યું સચ્ચિદાનંદ રૂપાય, જેમાંથી આનંદ મળે છે, જેમાંથી સત મળે છે. અને સત એટલે ઈશ્વર છે, અને સત હંમેશા સંપૂર્ણ હોય સાહેબ. પણ આ સત મળે ક્યારે? જ્યારે તમને ભાવ હોય જાગે, ભાવ જાગે. તમને ભાવ હોય ને તો પરમાત્મા દેખાય. અને જરૂર નથી સાહેબ 4 હાથ વાળો પરમાત્મા દેખાવો. હું તો વારંવાર આ વાતને કહેતો રહું છું કે તમારી જિંદગીમાં, તમારી આ લાઈફમાં તમને કોઈ પણ માણસ કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ રીતે જ્યારે તમને ઉપયોગી બને ને તો સમજો તમારા માટે ભગવાન છે. ભલે 2 હાથ વાળો રહ્યો પણ તમારા માટે ભગવાન છે.
ચાર હાથવાળો આવીને તમને મદદ કરે, તમે પડી જાઓ અને તમને કોઈ ચાર હાથવાળો આવીને ઊભો કરે તો જ કહેવાય ભગવાન આવ્યો? નહીં સાહેબ, આપણે પડ્યા અને બે હાથવાળો આવીને પણ ઊભા કરે ને તો આપણા માટે બે હાથવાળો ભગવાન છે. કારણ જે મદદ કરે એ ભગવાન છે. કોણ જાણે કયા રૂપમાં આવતો હશે, કયા સ્વરૂપમાં આવે કોને ખબર છે. પણ એ તમને ભાવ હોય તો મળે, ભાવ વગરનો આનંદ ન મળે. તમે અહીંયા આવીને બેસી જાઓ, તમને ભાવ જ ન જાગે તો હું કદાચ ગમે તેટલી સારી કથા અહીંયાથી કરું, ગમે તેવી વાત તમને કરું, પણ તમને એ વાતનો અનુભવ ન થાય, એનો સ્પર્શ ન થાય. કારણ તમને ભાવ નથી. એટલા માટે સ્વયં ભગવાન કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે, ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. ભાવ વગરનો ઈશ્વર ન મળે છે. અને હું વારંવાર કહેતો રહું કે તમે શાક માર્કેટમાં જાઓ અને શાક માર્કેટની અંદર એક લારીવાળા ભાઈને તમે પૂછો છો, હે ભાઈ આ ટમેટાનો શું ભાવ છે? જો તમને એક સામાન્ય ટમેટું ભાવ વગરનું ન મળતું હોય તો આ તો કૃષ્ણ છે, ક્યાંથી ભાવ વગરનું મળી જાય સાહેબ? આ તો ઈશ્વર છે, પરમાત્મા છે. ભાવ વગર ન મળે. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. સત વગર તમને ભાવ ન જાગે અને ભાવ વગર કોઈ દી તમને સત ન મળે. ઈશ્વરને મેળવવાની વાત છે. ભગવાનને વંદન કર્યા છે. પરમાત્માના ચરણારવિંદમાં વંદન કર્યા. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શા માટે ભગવાનને વંદન કર્યા? તો કહે છે ભાઈ ભગવાનના 3 કર્મો છે. એ 3 કાર્યોને જોઈને આ જીવાત્મા વંદન કરે છે. કયું કાર્ય? ઉત્પત્તિ, સ્થિતિ, લય. આ જગતનું નિર્માણ કરવું, આ જગતને ચલાવવું અને અંતે સમયાંતરે આ જગતનો નાશ કરવો, એ ઈશ્વરના 3 કર્મો છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય. પરમાત્મા. અને આમ જોવા જઈએ તો અત્યારના સમય પ્રમાણે કોઈ એમ કહે છે, અત્યારના છોકરાઓ નહીં કે હે ભગવાન. કયું કોઈ છોકરા એ કોઈ દિવસ શું બોલે તરત જ? ઓહ માય ગોડ. ગોડ, ગોડ નો સ્પેલિંગ GOD. એની પાછળનું તાત્પર્ય સમજાવ. J ફોર જનરેટર. જનરેટર યાની કે ઉત્પન્ન કરવું, ઉત્પત્તિ કરવી. O ફોર ઓપરેટર, યાની કે આ સંસારને ચલાવવું, ઓપરેટ કરવું. D ફોર ડિસ્ટ્રોયર, યાની કે એનો નાશ કરવો, સંહાર કરવો. એટલા માટે ગોડ શબ્દ વપરાયો છે. પરમાત્માના 3 કર્મો છે, ઉત્પત્તિ, સ્થિતિ અને લય. આ ગોડના 3 કર્મો, જનરેટ, ઓપરેટ અને ડિસ્ટ્રોયર. 3 કાર્યો ભગવાન. એ 3 કર્મોને લઈ અને આપણે ભગવાનને વંદન કરીએ છીએ, ઈશ્વરને વંદન કરીએ છીએ. વંદનમાં એક વાત યાદ રાખજો, આપણા ભારત વર્ષમાં વંદનમાં એક ફેર હોય છે. ત્રણ શબ્દોનો પ્રયોગ કરતા હોઈએ: નમન, વંદન, પ્રણામ. નમન યાને નમસ્કાર. નમસ્કાર કરતી વખતે ભગવાનને કહ્યું કે હે ભગવાન, હું આપને વંદન કરું છું અને આપને એક પ્રોમિસ આપું છું કે મારી જિંદગીમાં હું ક્યારેય નમક હરામ નહીં બનું. હું નમક હરામ નહીં થાવ. બીજી વાત, ભગવાનને વંદન કર્યા. ભગવાનને વંદન કરવામાં ભગવાનને બીજું એક પ્રોમિસ આપ્યું, બીજું એક વચન આપ્યું કે હે ભગવાન, મારી જિંદગીમાં હું વફાદાર રહીશ. અને છેલ્લે ભગવાનને પ્રણામ કર્યા. આ પ્રણામ કરતાની સાથે ભગવાનને ત્રીજું વચન આપ્યું જિંદગીમાં કે પ્રભુ, હું મારી જિંદગીમાં પ્રમાણિક બનીશ, વફાદાર બનીશ, પ્રમાણિક બનીશ અને હું જિંદગીમાં નમક હરામ નહીં થાવ. આ 3 વચન ભગવાનને આપ્યા છે. પણ અત્યારે તો સમય સમયના વંદનો ફરી ગયા છે. જેવી જરૂર એવું નમન. વધારે પડતી જરૂર હોય તો વધારે પડતું નમવાનું, થોડીક ઓછી જરૂર હોય તો થોડુંક ઓછું નમવાનું, અને જરૂર ન હોય તો નમાવાના. આપણો જિંદગીનો પેશો છે સાહેબ. જરૂર હોય તો આપણે એને તરત વંદન કરીએ, એના ચરણમાં દંડવટ કરીએ, અને જરૂર પતી જાય એટલે આપણે એને વંદન કરાવડાવીએ.
કે હવે તું કરી. નમન નમન મેં ફેર હે બહુત નમે નાદાન. કારણ કે આપણે સ્વાર્થના સગા ને, એટલે તો અહીંયા કહ્યું. આ માયતમ વર્ણવાનું મૂળ કારણ આ છે કે તમને સ્વાર્થ જાગે છે કે ભાઈ આ સાંભળવાથી મળશે હું. જો કઈ ન મળતું હોય તો આપણે શું કામ કઈ કરવું જોઈએ, તો શું કામ અહીંયા આવવું જોઈએ. મને એટલી ખબર છે સાહેબ, તમને આ કથા સાંભળવાથી બીજું કાંઈ મળશે કે નહીં મળે, પણ ચોક્કસપણે એટલું તો કહીશ કે સાહેબ તમને આ કથામાં આનંદ તો મળશે જ. તમે ઘરે જઈને એટલું તો કહેશો કે આનંદ તો મજા આવી. ભલે તમને મંડપની બહાર બેહવાની જગ્યા મળે, પણ તોય તમને આનંદ તો આવશે. ભગવાન કૃષ્ણ વંદન કર્યા પ્રારંભની અંદર, ત્યારબાદ બીજા વંદન સુખદેવજી મહારાજને કર્યા. જેણે આ ગ્રંથને આ સમાજને આપ્યો છે એને વંદન કર્યા છે. જેણે આ સમાજ સુધી આ ગ્રંથને પહોંચાડ્યો છે. આ ગ્રંથને આપણા સુધી લાવનારો માણસ બહુ મહાન હોય. જેની આપણે જરૂર છે ત્યાં કદાચ આપણે ન જઈ શકીએ, પણ જ્યારે જે વસ્તુની જરૂર છે જો સામે ચાલીને આપણી પાસે આવે ને તો સમજવું કે જે માણસ એને લઈને આવ્યો છે ને એ આપણા માટે મહાન છે. એટલા માટે એને વંદન કર્યા છે, જેણે આ ગ્રંથને આજ સમાજ સુધી પહોંચાડ્યો છે. એવા ભગવાન સુખદેવને વંદન કર્યા. આ સુખદેવ કોણ? તો શ્રીમદ ભાગવતના બીજા શ્લોકમાં બતાવ્યું. યમ પ્રવચંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુ સ્તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. જેની પાછળ જેણે ભાગવત લખ્યું છે એ સ્વયં વેદવ્યાસ પાગલ બન્યા છે, તન્મય બન્યા છે. પુત્રેતિ તન્મયતયા, જે પુત્રની પાછળ તન્મય બન્યા છે વેદવ્યાસનો દીકરો એટલે સુખદેવ. સુખદેવજી મહારાજને વંદન કર્યા છે. પરમ જ્ઞાની છે, પરમ શ્રદ્ધેય છે, જેને ઋષિમુનિઓની અંદર એને જે સ્થાન મળ્યું છે, મહામુનિનું સ્થાન મળ્યું છે. એવા ભગવાન સુખદેવને વંદન કર્યા છે કે જેણે જન્મતાની સાથે જ આ સંસારનો ત્યાગ કરી અને ઘરને છોડી અને માણસ ભગવાનની ભક્તિ માટે નીકળે છે. જીવનમાં ન રહ્યા પણ ભક્તિ માટે નીકળી ગયા છે. એવા ભગવાન સુખદેવને વંદન કર્યા છે. યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. દ્વૈપાયન યાને ભગવાન વેદવ્યાસ, જેની પાછળ વિરહમાં એટલે કે દુખી થયા છે. પણ અહીંયા મારે તમને એક વાત સમજાવી છે. આપણે એમ કહીએ કે જો વેદવ્યાસ મહારાજ એના દીકરા સુખદેવની પાછળ જો પાગલ બન્યા હોય, તન્મય બન્યા હોય, જેને ભાગવતને લખ્યું છે એ માણસ દીકરાની પાછળ તન્મય બને, આવું તો પહેલી વાર સાંભળ્યું. અને વાત પણ સાચી છે. આટલો મહાન જ્ઞાની માણસ, આટલો મોટો માણસ, આટલો મોટો માણસ, વિદ્વાન માણસ અને દીકરાની પાછળ તન્મય. હવે એ તો એમ લખે છે કે પુત્રમાં ક્યારે આટલો બધો પ્રાદુર્ભાવ, આટલો બધો આપણે આસક્તિ ન પામી જેથી કરીને ભગવાન આપણું મૃત્યુ ન સુધરી શકે. આવું લખનારો માણસ પુત્રની પાછળ તન્મય બને, એક વિચારવા જેવી બાબત છે. શા માટે તન્મય? એટલા માટે બન્યા છે કે વેદવ્યાસને ખબર છે જે ભાગવતની હું રચના કરી રહ્યો છું એ ભાગવતને વાંચવા માટેનો મૂળ અધિકારી સુખદેવ છે. અને જો ઈ જતો રહેશે તો આ સુખદેવ પછી વ્યા જશે તો મારા ભાગવતને કોણ વાંચશે? મારા મૂળ ભાગવતને વાંચશે કોણ?
એટલે ભાગવતનો ગ્રંથ આમનામ પડ્યો ન રહે એટલે સુખદેવજી મહારાજને લેવા માટે પાછળ દોડ્યા છે. દ્વૈપાયનો વિરહકા તરયા જુહા, એટલા માટે વિરહ પામ્યા છે કે મારો લખેલો ગ્રંથ આમનામ પડ્યો રહેશે. એને પુત્રમાં આસક્તિ નહોતી, પણ એક વિદ્વાન માણસમાં આસક્તિ હતી, જેની પાસેથી એક સરસ મજાનું કામ લેવાનું છે એમાં આસક્તિ હતી એને. આપણને જે પુત્રમાં આસક્તિ થાય છે એવી આસક્તિ વેદવ્યાસને નહોતી સાહેબ. હા, એ રડાતા જરૂર, જંગલમાં દોડ્યા છે પાછળ. સુખદેવ 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 નામના શબ્દનો ઉદ્ગાર કર્યો છે, પણ એની પાસેથી સેવા ચાકરી કરાવવા માટેથી નહીં, એમાં આસક્તિ પામીને નહીં. તો શા માટે? એનું મૂળ કારણ છે કે મારો લખેલો ભાગવતનો ગ્રંથ સુખદેવ સિવાય કોઈ અધિકારી નથી, એટલે સુખદેવ જતો રહેશે તો મારો ભાગવતનો ગ્રંથ વાંચશે કોણ? એટલે સુખદેવ ન જાય એટલા માટે એમણે એની પાછળ દોડ્યા છે. બીજા વંદન સુખદેવજી મહારાજને કર્યા છે. આ કથા એક પરબ છે સાહેબ, એક ગંગા છે, એક નદી છે. અને આમ પણ આપણા ભારત વર્ષની અંદર હિન્દુ ધર્મમાં બે ગંગાઓ વહે છે, એક ભાગીરથી ગંગા અને એક ભાગવતી ગંગા. ભાગીરથી ગંગામાં નાવું હોય ને તો આપણે ફરજિયાત હરિદ્વાર જવું પડે, ફરજિયાત કાશી જવું પડે, વારાણસી જવું પડે. ગંગામાં નાવું હોય તો ફરજિયાત તમારે હરિદ્વારમાં જવું પડે, એમાં મિનમેખ નથી ભાગીરથી ગંગામાં નાવા માટે. પણ ભાગવતી ગંગામાં નાવું હોય ને તો તમારા પુણ્યના પ્રભાવને લઈને કદાચ તમારે ક્યાંય ન જવું પડે, સામે ચાલીને ભાગવત યોગી ચોકમાં આવે સાહેબ. આ તમારા પુણ્યનો પ્રભાવ હોય તો આવે, સામે ચાલીને આવે, કોઈનો કોઈ માધ્યમ બને, એમાં કોઈ સંશય નથી. એવી આ કથાઓ ક્યાં ચાલે છે? આ કથા નૈમિષારણ્યના પવિત્ર જંગલની અંદર, પવિત્ર દરામાં 88,000 શૌનકાદિ ઋષિમુનિઓ અને સુત નામના પુરાણી બધા બેઠા છે. અને એ સમયે જ્ઞાનનું સત્ર ચાલે છે. 88,000 શૌનકાદિ ઋષિઓ હતા અને સુત નામના મહાપુરાણી હતા. એમાં સુત મહાપુરાણી કોઈ વાતનો પ્રસ્તાવ રાખે, પ્રસ્તાવનો જવાબ આપતા હોય છતાં પણ એકદમ નીરવ શાંતિ હોય સાહેબ. ત્યાં ઈ સમયમાં આવા માઇક નહોતા, તોય ઈ સુત નામના પુરાણી બોલતા હતા અને 88,000 શૌનકાદિ ઋષિમુનિઓ સાંભળતા હતા. શું કામે? એનું મન કથામાં હતું, એટલે પોતે પણ કથામાં અને કથા પણ પોતાનામાં હતી. આપણે આ કળિયુગમાં બને એવું, આપણે કથામાં હોય પણ કથા આપણામાં હરામ બરોબર આવે તો આપણી અંદર કથા નથી આવતી. આપણે કથામાં જઈએ છીએ પણ કથા આપણામાં નથી બેસતી. એ જ મોટી વ્યથા છે, મોટામાં મોટી વ્યથા. કથા આપણામાં નથી આવતી એટલે તો વારંવાર સાંભળીએ તોય આપણને ન્યાન્યાન ઉભા રહી જાય. કેટલી વાર સાંભળી આપણે આ કથાઓ? એક વાર તો નથી સાંભળી. અને એ સમયે શૌનકાદિક ઋષિમુનિમાંથી એક ઋષિમુનિ ઉભા થઈને કહે છે, બાપજી, હે કરોડો સૂર્ય સમાન તેજ આપનાર હે ગુરુવર્ય, અમે આપના ચરણોમાં વંદન કરતા કહીએ છીએ કે તમે અમારા જીવનમાં રહેલો અજ્ઞાન રૂપી જે અંધકાર છે એ અંધકારને દૂર કરવા માટે થઈ અને તમે કોઈ જ્ઞાન રૂપી એક પ્રકાશ, એક પુંજ, એક દીવો, એક દીપ પ્રગટાવો. અમારા જીવનમાં રહેલો અજ્ઞાન રૂપી જે અંધકાર છે એ અંધકારને મિટાવો. અને અંધકાર કોણ મિટાવે? આવો કોઈ સદગુરુ સાહેબ. જીવનમાં કોઈ સદગુરુ મળે તો તમારા જીવનનો અંધકાર, એ અજ્ઞાન દૂર થાય. જો સારા સદગુરુ મળી જાય તો જીવનનો અજ્ઞાન બધો જ દૂર થઈ જાય.
પણ આપણે ગુરુ ગોતીએ છીએ, પણ શું કા ખબર છે કે જો ગુરુ હારા મળી જાય ને માથામાં હાથ મૂકી દે ને તો એને આપણે લોટરી લાગી જાય. આના માટે ગુરુ ગોતે. મને આશીર્વાદ આપી દઈ ને એટલે મારો ધંધો ધોમ ધોકાર ચાલે. આના માટે ગુરુ ગોતે. શા માટે? મારો ધંધો ચાલે. ગુરુ એટલા માટે શોધવા કે ગુરુને મેળવ્યા બાદ આપણને પૈસો મળે કે ન મળે એની ચિંતા ન કરવી, પણ ગુરુને મેળવ્યા બાદ આપણને જીવન જીવવાનો એક સાચો માર્ગ મળે ને એવો ગુરુ ગોતવો. પૈસા આપી દે ને એવો ગુરુ ન ગોતવો. પૈસાની લાલચમાં ગુરુ ન શોધવા, જિંદગીના ઉદ્ધારની લાલચમાં એક ગુરુને શોધવા. સાહેબ, સદગુરુ પાસેથી જ્ઞાન લીધું હશે ને એ જ્ઞાનના પ્રભાવે તમને મોક્ષ મળશે, એના પ્રભાવે તમને મુક્તિ મળશે. એમને મુક્તિ નહીં મળે. તમારા અંદર રહેલું જ્ઞાન, તમારામાં રહેલો એક વિવેક, તમારામાં રહેલો એક ભાવ, એક શ્રદ્ધા તમને મુક્તિ અપાવી શકે. કદાચ ગુરુના આશીર્વાદથી લોટરી લાગી ગઈ હોય અને સારું સારું મકાન બનાવ્યું હોય, સારો મોટો બંગલો બનાવ્યો હોય, સારી મોટી ગાડી લઈ આવ્યા હોય. સારા બંગલા બનાવવાથી, સારી ગાડીઓ લઈ આવવાથી મુક્તિ નહીં મળી જાય. પણ સદગુરુના ચરણારવિંદમાંથી મળેલો કોઈ એકાદો શબ્દથી આ જીવનમાં જો સેવાનું કાર્ય થઈ જાય તો માણસને મુક્તિ મળી જાય છે. માણસને મોક્ષ મળે છે, મુક્તિ મળતી હોય છે. માટે હે કરોડ સૂર્ય સમાન મહાપુરાણી, અમે આપના ચરણોમાં વંદન કરતા કહીએ છીએ કે તમે અમારા જીવનમાં રહેલો અજ્ઞાન રૂપી અંધકાર, એ અંધકારને તમે એક જ્ઞાન રૂપી દીપ જલાવી અને એ અંધકારનો તમે નાશ કરો. એને છોડો સાહેબ, એને મૂકી દીધું. બાપજી, અમારો એક પ્રશ્ન છે આપને. કહો સોનક, શું પ્રશ્ન છે? હે મહાપુરાણી, અમને એક વાતનો જવાબ આપો. અમે આટલા પુરાણો સાંભળ્યા, આટલા ગ્રંથો સાંભળ્યા, વેદની કથાઓ, વેદની વાર્તાઓ સાંભળી, છતાં પણ હજી અમારા મનને શાંતિની અનુભૂતિ નથી થઈ. કોઈ અમારા મનને શાંતિ મળે એના માટે શું કરવું જોઈએ? અમારા મનને શાંતિ મળે એવું કંઈક અમને સંભળાવો. એક સોનક આટલી વાત કરીને ત્યાં એક સોનક બીજા ઉભા થયા. બાપજી સાંભળો, અમે કથા તો બહુ સાંભળી છો, કથા નથી સાંભળવી અમારે. અમારા કાનમાં કંઈક એવું રેડો કે જેને લઈ અને અમારા અંદર ઊભી થયેલી અશાંતિ છે એ શાંતિમાં પરિણમે, અમને શાંતિ મળે. આવું કંઈક કરો. અમારી અંદર રહેલો અજ્ઞાન છે એ જતો રહે, અને અજ્ઞાન જાય ને એટલે માણસને શાંતિ મળી જાય. કારણ કે જ્યાં સુધી અજ્ઞાનતા હોય અને અજ્ઞાનતા જેનામાં ભરી હોય ને એ માણસમાં જડતા પણ ભરી હોય, અને જડતા ભરેલો માણસ હંમેશા દુખી હોય, કોઈ દી સુખી ન થાય. જડતા ભરેલો માણસ હંમેશને માટે દુખી થતો હોય સાહેબ, કારણ એમાં જડતા ભરી છે. એ જતું ન કરી શકે કોઈ દિવસ. એટલા માટે બાપજી, કથા તો બહુ સાંભળી અમે, એટલે કથા નથી સાંભળવી, પણ તમે કંઈક એવો રસ રેડો જેને લઈ અને અમારા જીવનમાં શાંતિની અનુભૂતિ થાય. અને આપણું આ જ હોય છે સાહેબ, કેટલી વખત આપણે કથાઓ સાંભળી છતાં પણ આપણને શું થયું? કશું નહીં. છતાં પણ શું થયું આપણને? હા, કોઈક અંશે થોડા ઘણા ફેરફારો આપણા જીવનમાં થાય છે. એક વાત ચોક્કસ છે, ફાયદા ઘણા છે આ કથાના, પણ જો કથાને સ્વીકારવામાં આવે તો, કથાને તમે સ્વીકારતા શીખો તો ફાયદા છે, બાકી કોઈ ફાયદો નથી આ દુનિયા. કથાને સાંભળ્યા પછી તમારા જીવનની અંદર જો એને ઉતારવામાં આવે તો તમને ફાયદો છે. સરસ મજાની મોટી કાર તમે ઘરે લઈ આવો, નો આવડે હાંકતા, નો રાખો ડ્રાઈવર, શું અનુભૂતિ કરશો એ કારની તમે?
હે કઈ નહીં, ઘરમાં લઈ આવ્યા જ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. કી જય. સરદાર ધામથી પૂજ્યપાદ સદગુરુદેવ નિત્ય સ્વામી પધાર્યા છે. એકવાર ભાવથી જોરદાર તાળીઓ છે. આવી મારા તનડા કેરા હો, આવી મારા તનડા કેરા તાપ નિવારા રે, નિવારા રે, નિવારા. સજની કોડે આનંદ માર્ગ શ્રીજી પધારા. સજની કોડે આનંદ માર્ગ શ્રીજી પધાર્યા. આવી મારા તનડા કેરા હો, આવી મારા તનડા કેરા તાપ નિવાર્યા રે, નિવાર્યા રે, નિવાર્યા. સજની કોડે આનંદ માર્ગ શ્રીજી પધાર્યા. સજની કોડે આનંદ માર્ગ શ્રીજી પધાર્યા. સજની કોડે આનંદ માર્ગ શ્રીજી પધાર્યા. સ્વામિનારાયણ ભગવાન કી જય. પૂજ્યપાદ નિત્ય સ્વામી પધાર્યા. આજે ખૂબ વ્યસ્ત હો. મેં સવારના સત્રમાં પણ વાત કરી તમને. ફરી વાર કહી દઉં કે મને એમ કીધું કે મારે 14 તારીખે આવવાનું બંધ રહ્યું છે અને મારે લંડને જવાનું બંધ રહ્યું, એટલે મેં સીધો જ પગમાં પડી ગયો. તમારે જે કરવું તે કરો, હવે મારી સુરતની કથામાં તમે આવો. એટલે આ બધા ખૂબ બળભાગી છો કે જ્યારે તમને મહાપુરુષો અહીંયા દર્શન દેવા માટે આવ્યા છે. તો કોઈ ગુરુ મળે તો જીવન સુધરી જાય. રામચરિત માનસ પણ એ જ કહે છે કે ગુરુ વગર તમને આ ભવસાગર નહીં તરી શકો. જ્યાં સુધી તમારા જીવનમાં કોઈ એક મહાન વ્યક્તિ નહીં આવે ત્યાં સુધી તમને ભગવાન પ્રત્યેની જે ઝંખનાઓ જાગશે નહીં. અને ભગવાન પ્રત્યેની ઝંખના, ભગવાન પ્રત્યેની લાગણી નહીં જાગે, લગની નહીં લાગે તો પરમાત્મા કેમ મળશે તમને? જ્યાં સુધી કોઈકને મળવાની તમને મહેચ્છાઓ ન જાગે ત્યાં સુધી એને મળવાનો આનંદ પણ ન હોય સાહેબ. ત્યાં સુધી તમને આનંદ ન મળે. એટલે રામચરિત માનસ કહે ગુરુ બિન ભવ નિધિ તરઈ ન ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ. જ્યાં સુધી ગુરુ નહીં મળે ત્યાં સુધી તમે આ ભવનિધિ, આ ભવસાગરને નહીં તરી શકો સાહેબ. ગુરુ તો એક માત્ર એવો હલેસો મારવાનું સાધન છે કે તમને આ કિનારાથી ઓલા કિનારા સુધી લઈ જાય. તમે હોડીમાં બેસી શકો પણ હોડીને જ્યાં સુધી હલેસા ન મારો ને ત્યાં સુધી સામે કિનારો ન જાય. સદગુરુ તો આપણી આ જીવનની નાવડીના એક હલેસા છે સાહેબ. હલેસા મારી અને આપણને ભવપાર લગાવે. મિલે કોઈ એસા સંત ફકીર પહોંચા દે ભવ નદિયા કે તીર. કોઈ એવો સંત મળે, કોઈ મહાપુરુષ મળે જેને લઈ અને આપણને ભવસાગરમાંથી સામે કિનારે પહોંચાડે. સામે કિનારે પહોંચાડે આપણને. મહારાજ અમે કથા તો બહુ સાંભળી છે અને આપણે કથાઓ તો આટલી સાંભળી નાખી ને. આપણે કેટલી સાંભળી નાખી કથાઓ. કેટલા લોકોએ કથા સાંભળી નાખી? જરા હાથ ઊંચો કરો તો એટલે મને ખબર પડે. કેટલા લોકોએ આવી કથા સાંભળી નાખી? આવી તો કેટલી સાંભળી નાખી. હજી એક વાર હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે કેટલા, એટલે મારે હું કથા કરવી ખબર પડે. કેટલા લોકોએ આવી કથા સાંભળી નાખી છે? ક્યારેક ક્યારેક મારા શબ્દો ઉપર ધ્યાન દેજો, નકર એમને હાથ ઊંચો થઈ જાવ.
પછી સમજાય લે આ તો ખોટું થઈ ગયું. મેં પ્રશ્ન કર્યો છે કેટલા લોકોએ સાંભળી નાખી. સમજાય છે? અને આપણે સાંભળી નાખી છે ને એટલે જ હજી આ મહા ઉપાધિ છે. નકર તો આપણું જીવન એને ધન્ય ન બની ગયું હોય.